નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આ વર્ષે 23 ઓગસ્ટ શનિવારે ભાદરવા મહિનાની અમાસ આવી રહી છે, જેને વર્ષોની સૌથી મહત્વપૂર્ણ અમાસ માનવામાં આવે છે। આ ખાસ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની કૃપાથી એક દુર્લભ અને દૈવી સંયોગ કાલસર્પ યોગ બની રહ્યો છે। આ મહાશુભ સંયોગનો સીધો પ્રભાવ 12 રાશિઓમાંથી 6 રાશિઓ પર પડશે અને તેઓ ધન સંપત્તિથી સમૃદ્ધ થઈને કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે। એવું કહી શકાય કે શનિદેવના આશીર્વાદથી 23 ઓગસ્ટ ભાદરવા અમાસના દિવસે આ 6 રાશિના ભાગ્ય એટલા તેજસ્વી બનશે કે ભગવાન બ્રહ્મ પણ તેમને કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં। શનિદેવ તેમના જીવનમાંથી દુઃખ, કષ્ટ અને પરેશાનીઓને દૂર કરીને આનંદ અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરી દેશે। આ ભાગ્યશાળી રાશિઓનો આવનારો સમયકાળ તેમના જીવનમાં મોટો પરિવર્તન લાવી દેશે। હવે તમને ચોક્કસ પ્રશ્ન થશે કે આખરે કઈ છે એ 6 રાશિઓ જેઓને 23 ઓગસ્ટ શનિવારે ભાદરવા અમાસના દિવસે શનિદેવની વિશેષ કૃપાથી અઢળક ધન લાભ અને સુખ સમૃદ્ધિ મળશે। આજના આ વિડીયોમાં આપણે આ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, તો આપ સૌને વિનંતી છે કે આપ આ વિડીયો શરૂથી અંત સુધી જુઓ, એક ક્ષણ પણ ચૂકતા નહીં, કારણ કે આ માહિતી ખાસ કરીને તે રાશિઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપ સૌને નમ્ર વિનંતી છે કે જે પણ મિત્રો ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખે છે તેઓ હમણાં જ આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ જરૂર લખો। મિત્રો, તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ મુજબ નવા ચંદ્રના દિવસે અમાસ આવે છે। આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં સ્થિર થાય છે। જો કે દર મહિને અમાસ આવે છે, પરંતુ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અમાસનું મહત્વ બાકી તમામ અમાસ કરતાં વધારે માનવામાં આવે છે, જેને આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખીએ છીએ। હિન્દુ ધર્મમાં અમાસનો દિવસ પિતૃઓની આત્માની શાંતિ, દાન પુણ્ય અને કાલસર્પ દોષ નિવારણ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે ભાદરવો મહિનો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સમર્પિત છે। તેથી આ મહિનાની અમાસનું મહત્વ વધુ વધી જાય છે। આ દિવસે ધાર્મિક કાર્યો માટે ખાસ કરીને કુશ એકત્ર કરવામાં આવે છે। માન્યતા છે કે જો આ તિથિએ ધાર્મિક કાર્યો અને શ્રદ્ધા માટે કુશ એકત્ર કરવામાં આવે તો તેનો પુણ્ય ફળ અનેક ગણું વધે છે। હવે તમને સમયની માહિતી પણ આપી દઈએ। અમાસની તિથિ 22 ઓગસ્ટ રાત્રે 11:28 વાગે શરૂ થશે અને 23 ઓગસ્ટ રાત્રે 11:38 વાગે પૂર્ણ થશે। આ દિવ્ય હિન્દુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસ પૂર્વજોની પૂજા અને ભગવાન વિષ્ણુની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે। આ અવસર પર વહેલી સવારે સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું, પાણીમાં તલ પ્રવાહિત કરવું, નદી કિનારે પિતૃઓની શાંતિ માટે પિંડદાન કરવું અને બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ ઉપરાંત આ દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે ખાસ પૂજા પણ કરવામાં આવી શકે છે।
સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો, 7 પરિક્રમા કરવી અને પિતૃઓનું સ્મરણ કરવું અત્યંત ફળદાયક ગણાય છે. સાથે જ આ દિવસ શનિદેવનો દિવસ હોવાથી તેમની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. તો મિત્રો, હવે જાણીએ કે એ કઈ 6 ભાગ્યશાળી રાશિઓ છે જેઓના જીવનમાં 23 ઓગસ્ટ ભાદરવી અમાસના દિવસે ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે. તો મિત્રો, જે પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકો માટે ભગવાન શનિદેવની ખાસ કૃપા બની રહી છે. હવે તમારા જીવનમાં ખુશીઓની ઝરમર વરસવાની છે. મિત્રો, શનિદેવ તમારી પર અત્યંત પ્રસન્ન છે અને આ કારણે જ તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવવાનો છે. તમને ખૂબ જ જલ્દી એવો શુભ સમાચાર મળશે કે જેના કારણે તમારું આખું જીવન બદલાઈ જશે. કુંભ રાશિવાળાઓ, તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે તેનું સાચું ફળ હવે તમને મળવાનું છે. તમારા અધૂરા કામો પૂર્ણ થશે અને વેપારીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે. તેમના ધંધામાં સતત પ્રગતિ થશે અને દરેક તરફથી લાભ મળશે. હવે તમારા જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. નોકરી કરનાર લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારાના મજબૂત યોગ છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે. જો તમારું કોઈ પૈસા ક્યાંક અટકાયેલું છે તો તે પણ હવે જલ્દી પાછા મળશે. ધંધા સાથે જોડાયેલી જે પણ અડકળો આવી રહી હતી તે હવે દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો નવો સમય શરૂ થશે. કુંભ રાશિના લોકો હવે પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે. ભગવાન શનિદેવની દિવ્ય કૃપા તમારી પર છે. સમય તમારા પક્ષમાં છે એટલે તેનો પૂરો લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો મિત્રો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તમારી મહેનત અને પરિશ્રમનું ફળ હવે તમને ચોક્કસ મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી બનશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો અને સગા સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત થશે. આ રાશિના લોકોને અનેક પ્રકારની સિદ્ધિઓ અને ધન લાભ પ્રાપ્ત થશે. જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. તમારી મીઠી વાણી અને સારા વર્તનથી તમારા બધા કાર્યો સરળતાથી સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. વૃષભ રાશિવાળા લોકો દિવસે દિવસે પ્રગતિ કરશે અને પોતાના જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. તમારી પ્રગતિ જોઈને સમાજ પણ તમને સન્માન આપશે. આ સમય તમારા માટે અત્યંત ફળદાયક અને શુભ સાબિત થવાનો છે. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિવાળાઓ પર ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ છે. તેના કારણે આવનારા સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે. શનિદેવ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને
તમારી સામાજિક પ્રતિષ્ઠા તથા માન સન્માનમાં વધારો થશે. સમાજમાં તમારી પ્રશંસા વધશે અને સફળતાના નવા અવસર મળશે અને તમે તે અવસરોનો યોગ્ય ઉપયોગ કરીને જીવનમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂર્ણ થવા લાગશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો તેમાં પણ ચોક્કસપણે સફળતા મળશે. શનિદેવની કૃપાથી તમારી આવકના સાધનોમાં વધારો થશે અને અચાનક ધનલાભના યોગ પણ બનશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે. સામાજિક ક્ષેત્રોમાં પણ તમારી સફળતા નિશ્ચિત છે. જો તમે નવું ઘર અથવા વાહન અથવા પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થશે. ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર છે એટલે આ સમયે તમારા માટે સંપૂર્ણ શુભ છે. તમે આ અવસરનો ભરપૂર લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો મિત્રો. હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે. આવતો સમય તમારા માટે અત્યંત ઉત્તમ રહેશે. તમને ફક્ત સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પરંતુ સમાજમાં ખૂબ જ પ્રશંસા પણ મળશે. તમને જીવનમાં એવા અવસર મળશે કે જેના કારણે તમારા જીવનની દશા અને દિશા બંનેમાં મોટો ફેરફાર આવશે. શનિદેવની કૃપાથી તમને ધન લાભ મળશે અને એક તરફ પરિવારમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ ધંધામાં વૃદ્ધિ અને સફળતા મળશે. નોકરી કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થશે. તમારા સામે ધનલાભના અનેક અવસર આવશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન સુખ ઈચ્છાઓને સંતાન પ્રાપ્ત થશે અને ઘરમાં ખુશીઓની બહાર આવશે. સિંહ રાશિવાળાઓ જાણો કે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે. માતાજી લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિથી હવે તમારા માટે સમય સંપૂર્ણ અનુકૂળ બન્યો છે. હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિવાળાઓ માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ ખાસ ફળદાયક સાબિત થશે. તમારા જીવનમાં ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. હાલ સુધી તમે જેટલી મહેનત કરી છે તેનું યોગ્ય ફળ હવે તમને મળવાનું છે અને તેને જોઈને તમારી ખુશીનો પાર નહીં રહેશે. તમારા અટકેલા કાર્ય પણ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. શનિદેવની અપરંપાર કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ધનલાભના ઘણા અવસર મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધંધામાં નફો થશે. મોટી મોટી સફળતાઓના યોગ બનશે. નોકરી કરનાર લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારાના પણ સંકેતો છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનની પરેશાનીઓ સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાની બહાર આવવાની છે. ધન રાશિવાળાઓનું આવનારો સમય અત્યંત મંગળમય અને જીવન બદલનારું સાબિત થશે. હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો પર શનિદેવનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે. આવતો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને નોકરીમાં પદોન્નતિના
મજબૂત યોગ છે. ધંધામાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જે પણ આર્થિક કામો અધૂરા પડ્યા હતા તે બધા પૂરા થશે. ઘર પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને ખૂબ જ જલ્દી તમને કોઈ મોટી ખુશખબરી મળશે. શનિદેવની કૃપાથી તમારા બધા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે. વ્યવસાયમાં અપ્રતિશીલ લાભના યોગ છે અને ધન લાભના અનેક અવસર તમારા સમક્ષ આવશે. મિથુન રાશિના લોકોને હવે જીવનમાં અપાર ખુશીઓ મળશે, જેના કારણે તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે. જે લોકોનું નવું ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની આ યોજના જરૂરથી પૂર્ણ થશે. તે સાથે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મિથુન રાશિના લોકોને મળશે. ઘર પરિવારમાં ખુશીઓની બહાર છવાઈ જશે. કહેવું ખોટું નહીં થાય કે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાનો નવો અધ્યાય શરૂ થવાનો છે. મિથુન રાશિવાળાઓ, આ સમય તમારા માટે સંપૂર્ણ લાભકારી રહેશે. તેથી આ સમયનો પૂરો ઉપયોગ કરો અને એને હાથમાંથી સરકી જવા ન દો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે. ભગવાન શનિદેવની અપરંપાર કૃપા તમારી પર રહેશે, જેના કારણે ધનલાભ અને આર્થિક પ્રગતિના અનેક અવસર પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને વ્યવસાય અને ધંધામાં મોટી સફળતા મળશે. જે લોકો નોકરીમાં છે તેમને પદોન્નતિ અને માન સન્માન મળશે. તે જ રીતે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા માગે છે અથવા નોકરીની શોધમાં છે તેમના માટે વિદેશ પ્રવાસ અને સફળતા મેળવવાના મજબૂત યોગ બની રહ્યા છે. સાથે જ તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે. વેપારીઓને તેમના ધંધામાં મોટો નફો થવાની સંભાવના છે. તમારા તમામ કાર્યો સમયસર પૂર્ણ થશે અને સંતોષકારક પરિણામો આપશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મકર રાશિના લોકોના જીવનમાંથી દુઃખ, મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થશે. હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ અને સફળતા આવશે, જેના કારણે તમારું સમગ્ર જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ અને માંગલિક રહેવાનો છે. ભગવાન શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ તમારી પર રહેશે. આ રાશિના લોકોને ફક્ત ધન લાભ જ નહીં પરંતુ ધંધામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે. જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે, કારણ કે પદોન્નતિ અને પગારમાં વધારો બંનેના મજબૂત યોગ છે. તે જ રીતે જે લોકો વિદેશ જઈને નોકરી કરવા અથવા અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું ચોક્કસ પૂર્ણ થશે. વેપારીઓને વધુ નફો થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. જેઓ સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો સૌભાગ્ય મળશે, જેના કારણે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાશે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. તમારા અધૂરા કામો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની વિચાર કરી રહ્યા છો તો આ યોજના સંપૂર્ણ રીતે સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે અને
જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા, ધનલાભ અને શુભ સમાચાર મળશે. કન્યા રાશિવાળાઓનું જીવન હવે નવી દિશામાં આગળ વધવાનું છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.